વેલકમ ટુ અમીઝ વ્લોગ. અને આજે છે 3rd ડે અને થઈ ગઈ છે મોર્નિંગ. અને મનન બ્રેકફાસ્ટ કરી આવ્યા હતા, ખુશી સૂતી હતી એટલે હવે જાઉં છું હું બ્રેકફાસ્ટ કરવા. તો બ્રેકફાસ્ટમાં હતું રૂટીન બ્રેડ, બટર, મિલ્ક, ટી અને સાઉથ ઇન્ડિયન ફૂડ હતું બધું, મેંદુવડા. તો મને જે જોતું હતું એ બધું લઈને હું બેસી ગઈ ટીવીની સામે. પણ ટીવી સામે બેઠા પછી ખબર પડી કે આમાં જે બોલે છે આપણને કંઈ સમજાશે નહીં. બસ પછી શુગર હું એડ કરે જ જતી હતી પણ મને કંઈ ચામાં ટેસ્ટ જ નહોતો આવતો. મતલબ 2 પેકેટ મેં એડ કર્યા પણ તો હજી કંઈ ટેસ્ટ નહોતો આવતો. એટલે વળી પાછી હું 1 પેકેટ લઈ આવી અને પછી પાછી એડ કરી એટલે મને એમ થયું કે ના હવે ચા પીવા લાયક થઈ છે. તો બસ પછી મેં કરી લીધો બ્રેકફાસ્ટ અને ખુશી માટે લઈ ગઈ ઉપર. વી આર રેડી. ખુશી, આર યુ રેડી? સે યસ. Say yes. Say yes. એટલે say yes નહીં, ખાલી yes બોલવાનું. yes. ખુશી તે તો કોટ સેટ પહેર્યો લે. તો પછી અમે નીકળી ગયા હતા જવા માટે કુર્ગ, અને મૈસૂરથી કુર્ગનો રસ્તો હતો 1-1.25 કલાક જેટલો. તો બસ હવે મારી અને ખુશીની મસ્તી ચાલુ. રેડી? Are you ready? Say yes. મંગલપટ્ટી પિક. Say yes, yes. ખુશી યસ કે યસ? એમ નો. શું કરે છે તું? ખુશી આઈલાઇનર કરે. મને આઈલાઇનર કરતા 25 વર્ષે એની આમ તો 28 વર્ષે આવડી કદાચ. હજી આવડતી તો નથી. આપણા બેયનું લિક્વિડ તો હું ટ્રાય કરતી જ નથી, પણ ખુશી કદાચ 5 વર્ષે શીખી જશે. તો અમે અત્યારે નીકળી ગયા છીએ કુર્ગ જવા, અને બસ તો હવે કુર્ગ જોશું. અને અમારી હોટલ છે ક્યાં છે મને? મધીકેરીમાં. તો આજનો સ્ટે ત્યાં હશે. વેધર બહુ સરસ છે, તડકો જરાય નથી. બાકી અમે નીકળ્યા છીએ લેટ, કેમ કે કાલે બહુ થાકી ગયા હતા ચાલીને, એટલે આજે બહુ લેટ નીકળ્યા છે. ને મનનને દેખાઈ ગઈ હતી અલગ અલગ પ્રકારની કેરી, તો એ કેરી લેવા માટે ઉતરી ગયા હતા. અને કયા ટાઈપની કેરી હતી? રાજાપુરી, તોતાપુરી, હાફૂસ હતી, કેસર હતી, બદામ કેરી હતી. ઓકે, તો આટલી બધી કેરી છે એ લઈ લીધી અને ટેસ્ટ કરી. પણ એક ટેસ્ટ કેવો આપણે મગજમાં બેસી ગયો હોય, એટલે મને તો કેસરનો જ ટેસ્ટ ભાવે, પણ બીજી બધી સારી હતી. શેર કરી દઈશ. હવે વાળ ઓડાવી દેજો, તૈયાર કરી દેજો. બીજું શું કરી દઈશ? તારું માથું તો ઓડાવ પેલા, મારું ઓડાવત તો. આ શું છે? આ શું કરે છે? એ વાળમાં લિપસ્ટિક. સફર ખૂબસૂરત હૈ મંઝિલ. રસ્તામાં આવી રીતે લોકલ વિલેજ આવતા હતા, તો મને થયું એક એની ક્લિપ લઈ લો કે અહીંયાના વિલેજ કેવા હોય. Yasvi. My mother name is Ami. Ben. Bill, boy, Ben. My. તો સ્કૂલ પૂરી? તો દપાડીને બેસો. હોમવર્ક કરવું? કરવા માંડો. 1 2 3 બોલવા માંડો. અમે આવી ગયા છીએ મનન. ક્યાં આવ્યા છે? મોન સ્ટ્રીટ, ગોલ્ડન ટેમ્પલ. આવું આપણે આઈ થિંક ગોવામાં જોયું હતું કે નહીં? ના, હવે ગોવામાં સાઉથ ગોવા જતા હતા ત્યારે શિમલા મનાલીમાં
પણ ગોવામાં એક ટેમ્પલ જોયું હતું કે નહીં, હાલવાનું હતું ઘણું ઈ. અહીંયા આવું કંઈક છે, રેડ, ગ્રીન, યલો, બ્લુ, ખબર નહીં શેના માટે હોય. શેના ઝાડ છે, શેના હશે હે, મને એ ખબર હોવી જોઈએ બ્લોગરને. બ્લોગરને કઈ બધી ન ખબર હોય, વાંચન સર્ચ કરવું પડશે. એ તો પછીથી વોઇસ થાય ખબર છે, એમ ગૂગલ સ્કેનર ડાઉનલોડ કર, ઝાડનો ફોટો પાડ અને ઝાડ કેવું છે એ કહી દેશે ગૂગલ સ્કેનર. એ તો હું વોઇસ ઓવર આપીને વિડીયો બનાવતી હોય તો એમાં સર્ચ કરીને બોલું તો હાલે ને, તો એમ થાય ને બ્લોગરને બધી ખબર હતી. અત્યારે 12:30 વાગ્યા છે પણ ખબર નથી પડતી કે 12:30 છે, વેધર એવું છે. મને અહીંયા આવીને મને ચેન્નઈ એક્સપ્રેસના શાહરુખ ખાન જેવી ફિલિંગ આવે. ઓલાને કાંઈ સમજાતું નહોતું, એમાં આપણને અહીંયા કાંઈ સમજાતું નથી. એવા છે શું, મને કે નામ જ યાદ નથી. નિસર્ગધામા. ખુશીને બીક લાગી આમાં હાલવાની, એટલે એને તેડી. અમને એમ કે અહીંયા જીપ્સી કે કાંઈક એવું છે અંદર, પણ એવું કાંઈ નથી. અહીંયા આવી રીતે જોવાનું જ છે બાય વોક. સો લેટ્સ ગો, વી આર ગોઈંગ. ખુશીને અહીંયા મળી ગયા છે હિંચકા, એટલે એ ખાય છે હિંચકા. અને અહીંયા પાણી ભર્યા છે, એટલે કદાચ હજી હમણાં વરસાદ છે એ થયો હશે. મને આમ મોતીબાગ જેવી ફિલિંગ આવે છે, આમ એકદમ ઝાડ ને વચ્ચે આવી રીતે ગાર્ડન ને. લસરપટ્ટી ખાવી, હાલો. મનન ગયા છે હજી આગળ અંદર જોવા, અને ખુશીને લઈને. એટલે અને હું થાઉં છું પાછી રિટર્ન, કેમ કે મને જ્યારથી ઓલું શોપિંગ સ્ટોર દેખાણા છે ત્યારથી અંદર જવામાં રસ નથી, એટલે હું થઈ ગઈ પાછી રિટર્ન. તો અમારી સાથે ફ્લાઇટમાં હતા, એ મળી ગયા હતા, તો એ હાઈ કરતા હતા, એટલે હું ફીરી. તો અહીંયા પહોંચી ગઈ હતી. શોપિંગને જે આખો મોલ જેવું તો નહીં, પણ આમ નાનકડી માર્કેટ જેવું હતું. તો અહીંયા અમુક વસ્તુ 100 રૂપિયાની મળતી હતી, જેમ કે આવી ટી શર્ટ, ચપ્પલ, એવું બધું. પણ મારે એવું કંઈ ખાસ લેવાનું નહોતું, પણ બસ બધી જોવાની મજા આવતી હતી. અને હું એક જ સ્ટોલ ઉપર ઊભી રહી, જે મારી ફેવરિટ વસ્તુ છે કે હું ગમે ત્યાં જાઉં એનું કલેક્શન લઉં જ, એટલે ઇયરિંગ્સના સ્ટોલ ઉપર. તો ત્યાં જ એક જગ્યાએ ઊભી હતી, બાકી આવી રીતે વિન્ડો શોપિંગ કરી લીધી અને આખી માર્કેટ જોઈ લીધી.
કે બીજી કાંઈ ન્યૂ વસ્તુ હોય કે એવી કાંઈ હોય તો. રિક્ષા લીધી તારા માટે. તને ન ગમી? અને અહીંયા હતું ચોકલેટ્સ, અલગ અલગ હોમમેડ અને ટી અને કોફીનું કલેક્શન હતું. ખુશીને લઈ દીધા છે રમકડા, તો એ એન્જોય કરે છે કારમાં. ખુશી તને ગમી? બીજું શું લીધું ત્યાં રિક્ષા ને? બીજું શું લીધું? બધું લીધું. છે અત્યારે ટ્રી પ્લાન્ટેશન જોવા અહીંયા માટે. અહીંયા ટિકિટ કાઉન્ટર છે અને રસ્તો એટલો ગોળ ગોળ હતો એટલે અત્યારે મને આમ ફિલિંગ નોટ વેલ લઈ અને આવા રસ્તામાં જવાનું છે. એટલે હવે લેટ્સ સી. પર પર્સન ટિકિટ છે 200 રૂપિયા. હે ને 200 છે ને? માં આપણે પેલું જોવા ગયા હતા અંડર વોટર એક્વેરિયમ, ત્યાં 200 હતી ને, એ તો વર્થ ઇટ હતી. હવે અહીંયા અંદર ગયા પછી જોઈએ કે વર્થ ઇટ છે કે નહીં. कॉफी प्लांटेशन जो प्लांट आएगा, जैसे कि अरबिका कॉफ़ी में आप 2 टाइप कॉफ़ी दे सकते हैं. जैसे स्टारबक्स जो कॉफ़ी होता है ना, वो वाला, जैसे कि इसको गोल्डन ब्लेंड बोलते हैं, जैसे कि आपको प्रीमियम कप में आता है, वो रोबस्टा अरबिका कॉफ़ी कहते हैं. रोबस्टा कॉफ़ी नॉर्मली आप नेस्कैफे ब्रू वगैरह कॉफ़ी, ये वाला रोबस्टा कॉफ़ी है, जिससे कि इसमें आपको 60% काली रहेगा. અને આ એક જોયું તું અમે ચંદનનું ઝાડ. તારે તો પણ યાર ક્યાંક ઉપ તો ખરી 5 મિનિટ. સીધ જવાનું હે પણ આપણે ટિકિટ લઈને અહીંયા આવ્યા. ખુશી આપણે બહાર આવ્યા તો સારું હતું, તું કાંઈ જોવા નહીં દે મને. મતલબ અહીંયા બંને બાજુ આવી રીતે ઝાડ, પ્લાન્ટેશન, બધું અલગ અલગ સ્પાઇસીસના, કોફીના એ હતા. તેમાં ખુશીને કાંઈ ઇન્ટરેસ્ટ પડે એવું હતું ને, એટલે એ સીધી ચાલવા જ માંગતી હતી. એટલે બસ જેટલું મને સાંભળવા દીધું એટલે મેં અહીંયા લીધું હતું. અને આ એક બતાવ્યું હતું કિડની આકારનું ફૂલ. आपको कॉफी के जो आता है वो नेचुरल होता है, और मतलब कि कुछ फर्टिलाइजर नहीं होता है? फर्टिलाइजर जैसे कि आपको शॉप में मिलेगा वो रोबस्टा कॉफी का जो होता है सर, उसमें चिकोर ऐड करते हैं. आपको चिकोर भी बताता हूँ, तो चिकोर ऐड करते हैं. जैसे कि ग्राम के लिए आपको वेट बनने के लिए जब इसका प्लांट डालते तो कुछ फर्टिलाइजर नहीं डालते? नहीं डालते सर. जैसे कि वो नेचुरल होता है. आपको एक प्लांट डाल बोले तो 100 साल तक आएगा. जैसे कि रोबस्टा जो कॉफी का प्लांट आएगा वो 100 साल आएगा. 100 साल आएगी. जैसे कि अरबी के जो प्लांट आता है 30 साल आएगा आपको. जैसे कि आप जो प्लांटेशन आप देखा है लाइफ इज 100 वो जैसे कि
फैमिली प्रोडक्ट से आए, जैसे कि पुराने ज़माने लोग बनाते हैं सर, उनका दादी परदादा उन लोगों से आए सर, जैसे कि ये वाला इसलिए विजिटिंग के लिए रखा है। अब नॉर्मल आपको सीट्स जो दिखाए थे ग्रीन कलर का सीट, उसके बाद येलो हो जाएगा, येलो होने के बाद रेड कलर हो जाएगा सर। रेड कलर आने के बाद आपको एंड पिकिंग करते हैं, जैसे कि 15 दिन से सनराइज करते हैं सर। 15 दिन सनराइज किया बाद आपको जो मिलेगा सीट्स ये वाला, जैसे कि ग्रीन कॉफ़ी बनाते हैं सर, आपको डायबिटीज के लिए बहुत है। जैसे कि इसका आपको टेस्ट नहीं रहेगा, आपको टेस्ट चाहिए बोले तो थोड़ा हनी और लेमन डाल के पी सकते हो, इसका स्मेल देख सकते हो। जैसे कि ग्रीन कॉफ़ी जो ग्रीन टी आता है ना सर, उसका सेम आता है। उसके बाद जो ग्रीन सीड्स को लेके सर, ये हमारे 1918 के मशीन है, जिसको गैस भी चाहिए करंट भी चाहिए, दोनों भी चाहिए। जैसे कि ग्रीन सीड लेके इसमें डाल सकते हैं, रोस्ट होने की, जैसे कि 45 से 55 टेम्परेचर में हीट करते हैं। हीट करने के बाद आपको चेकिंग स्पून भी दे जाएगा, जैसे कि चेक करने के लिए। शुरू होगा ये મતલબ આખી પ્રોસેસ એવી હતી કે જે સીડ નીકળે કોફીના એને પછી આ મશીનમાં રોસ્ટ કરે એટલે ગ્રીન સીડ હોય એમાંથી એ કોફી કલર બ્રાઉન કલરના સીડ થઈ જાય અને બ્રાઉન કલરના સીડ થઈ જાય પછી એને થોડીક વાર માટે ઠંડા પાડે અને ઠંડા પાડે પછી એને ગ્રાઇન્ડ કરી અને પહેલાં જે ભૂકો થાય એ એકદમ પ્યોર પાવડર ના હોય પણ પછી એને બીજા મશીનમાં નાખે એટલે એ પ્યોર પાવડરના ફોર્મમાં આવી જાય. તો અહીંયા બધી જગ્યાએ અમુક વસ્તુ કોમન મળતી હતી, જેમ કે હેન્ડમેડ ચોકલેટ્સ હતી, પછી સ્પાઇસીસ હતા, પછી અમુક લાકડાની જો હેન્ડમેડ વસ્તુ હતી એ બધી. તો એ બધી વસ્તુ છે એ અહીંયા લોકલી અવેલેબલ હતી. કોફી પ્લાન્ટેશન અને સ્પાઇસીસ ને એ બધું જોઈને હવે બેસી ગયા છીએ કારમાં, હવે જાય છીએ વોટરફોલ જોવા. અને બીજું તો મને મતલબ ગાઈડ બધું એક્સપ્લેન કરતા હતા, બતાવતા હતા, પણ ખુશીએ બીજું તો કાંઈ મને જોવા ન દીધું, પણ કોફી પીવા દીધી એટલે આમ સારું હતું અને જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એને સમજવાની બધી મજા આવે એવું હતું. બેબી ફોલ્સ પહોંચી ગયા છીએ અને વ્યૂ બહુ મસ્ત આવે છે અહીંયા સુધી. વળાક લઈ લઈને માથું તો દુખી ગયું પણ પહોંચ્યા તો આ જોઈને દિલ ખુશ થઈ ગયું. ખુશી આપણે શું જોવા જઈએ છીએ? પગ બોળવા. ઓકે ચાલો. હા લે, અને બિચારીને એમ કે મને પગ બોડાવશે એટલે ખુશ થઈ. બટ બોટલ લઈને પાણી દૂધસાગર વોટરફોલમાં તો નાતા હતા બધાને, અહીંયા બધું બંધ છે. હા શું બેટા? અરે વાહ, શું છે? ન્યૂ નાઇટ ડ્રેસ કા કાર્ટૂન વાળો. અને અમે આવી ગયા છીએ રૂમ ઉપર કુર્ગમાં અને હવે થોડુંક આજે ચક્કર માર્યા રોડમાં, આમથી આમ ગોળ. એ થોડાક હવે શાંત થયા છે, હવે જાશું ડિનર માટે. આઈસ્ક્રીમ અને બીજું પાઉંભાજી ખાવી. તો અમે પછી રાત્રે ડિનર માટે ગયા હતા અંબિકા ઉડુપી હોટેલ. પ્યોર વેજ હતી અને જૈન ફૂડ પણ મળતું હતું. અને પછી અમે મંગાવ્યું હતું સ્ટફ દાલ અને રોટી. તો બસ ડિનર કરી અને પછી ખુશીબેનને ગમે ત્યાં જઈએ વાંચવા તો જોઈએ જ. પછી થઈ ગયા બેક ટુ હોટેલ અને હું ગમે ત્યાં જાઉં આ બે વસ્તુ તો સાથે લઈ જ જાઉં, કેમ કે રેગ્યુલર ડેઝમાં એટલું વોકિંગ ના થતું હોય, પ્લસ ખુશીને એટલી બધી તેડીને વોકિંગ ના કરવું પડતું હોય, એટલે હવે ગમે ત્યારે જરૂર પડે એટલે દરેક ટ્રીપના સાથી આ બે તો હોય જ. બસ તો હવે હું અહીંયા કરું છું મારા વ્લોગને એન્ડ. તો આ હતો કુર્ગમાં ડે 1. હજી કાલે પણ અમે કુર્ગમાં જ છીએ
અને બે અમેઝિંગ પ્લેસ કવર કરવાના છીએ, તો એનો વ્લોગ આવશે નેક્સ્ટ. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.